નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલય મોરબીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ એમાં આપણે સ્વાધ્યાય 3.1 વિશે આગળ સમજૂતી મેળવી। તો ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 5 સુધી જોયું હતું। આજે આપણે દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 જોઈશું। પછી એમાં આપણને દાખલા નંબર 6 માં આપણને રકમમાં એમ કીધું છે કે નીચેની આકૃતિઓમાં x એટલે કે ખૂણા x નું માપ શોધો। એમાં આપણને ટોટલ 4 આકૃતિ આપેલી છે। એમાં આપણે સૌપ્રથમ પહેલી આકૃતિમાં જોઈએ તો આકૃતિ ABC માં આકૃતિ A માં આપણને ચતુષ્કોણ આપેલો છે। હવે ચતુષ્કોણમાં આપણને 3 ખૂણાના માપ આપેલા છે। ચોથો ખૂણો એટલે કે અહીંયા DX શોધવાનો છે। તો હવે આપણે સૌપ્રથમ શું કરશું તો કે આ ચતુષ્કોણને મેં નામ આપી દીધા A B C અને D। આ ચતુષ્કોણનું નામ આપી દીધું ABCD। હવે શું કરવાનું તો કે ખૂણા A નું માપ 50, B નું 130, C ખૂણાનું માપ 120 અને D ખૂણાનું માપ X આપેલું છે। તો હવે સૌપ્રથમ તો આપણને એ ખબર હોવી જોઈએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય। તો ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો થશે 360 બરાબર। તો અંદરના ખૂણા હોય તો એનો સરવાળો થશે 360। તો સૌપ્રથમ આપણે શું કરશું તો કે અહીંયા આપણે લખશું કે તેથી માપકોણ A પ્લસ માપકોણ B પ્લસ માપકોણ C પ્લસ માપકોણ D બરાબર 360। હવે આપણને 3 ખૂણાના માપ આપેલા છે। ચોથા ખૂણાનું માપ શોધવાનું હોય તો આમાં કિંમત મૂકી દઈએ તો માપકોણ A એટલે ખૂણા A નું માપ છે 50, તો અહીંયા આવશે તેથી 50 પ્લસ B ખૂણાનું માપ છે 130 પ્લસ માપકોણ C આપેલો છે 120, માપકોણ D નું માપ આપેલું છે 1, તો અહીંયા મૂકશું 1 બરાબર 360। 50, 130, 120 એ ત્રણેયનો સરવાળો કરી એટલે આપણને મળશે પૂરા 200 અને 300 મળશે। તો તેથી 300 પ્લસ 1 બરાબર 360 પ્લસ 300 છે સામે જશે એટલે કે બરાબરની આ બાજુ આવે એટલે માઇનસ થઈ જશે। તો તેથી x બરાબર શું થશે તો કે 360 હતા જ, આ 300 પ્લસ હતા સામે આવ્યા એટલે ઈથિયા માઇનસ 300, 360 માઇનસ 300 એટલે x ની કિંમત કેટલી મળશે તો કે તેથી x બરાબર ખાલી 60। તો ખૂણા x નું માપ મળી ગયું 60 બરાબર। એવી જ રીતે હવે આ ચતુષ્કોણની વાત કરી, અહીંયા દાખલો એ પૂરો। હવે B માં આપણે ચતુષ્કોણનું નામ આપી દીધું A B C અને D। પછી અહીંયા મેં બિંદુ એક વધારાનું લીધું છે E, કારણ કે તમને અહીંયા બહિષ્કોણ આપેલો છે એટલે કે બહારનો ખૂણો આપેલો છે। તો બહારના ખૂણા ઉપરથી પહેલા અંદરનો ખૂણો શોધવો જોઈએ અને અંદરનો ખૂણો મળે પછી આપણને x ની કિંમત મળશે। તો સૌપ્રથમ આપણે અંદરનો ખૂણો મેળવવો હોય તો અહીંયા આપણને ADE અને ADC એ રેખિક જોડના ખૂણા થાય એટલે કે તમને T આકાર જેવું મળે। તો આ T આકાર હોય એટલે એક જ રેખા ઉપર આવેલા ખૂણા બે હોય તો એ બેને રેખિક જોડના ખૂણા કહેવાય। તો અહીંયા બાજુના જે ખૂણા હોય એ રેખિક જોડના ખૂણા થાય અને રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 થાય બરાબર। તો રેખિક જોડના ખૂણાનો સરવાળો હંમેશા 180 થાય। તો અહીંયા સૌપ્રથમ આપણે અંદરનો ખૂણો મેળવવો હોય તો શું કરશું તો કે ADE વત્તા ADC બરાબર। એ રેખિક જોડના ખૂણા થાય એટલે પહેલો સ્ટેપ આવશે કે માપકોણ ADE પ્લસ માપકોણ ADC બરાબર 180। કારણ લખવું હોય તો કારણમાં લખી નાખવાનું રેખિક જોડના ખૂણા, રેખિક જોડ બરાબર। હવે ADE એટલે બહારનો ખૂણો, તો બહારનો ખૂણો આપેલો છે આ ચોરસ આપેલું હોય હંમેશા 90 નો ખૂણો હોય। ચોરસ આપેલું દેખાય એટલે આપણે સમજવાનું કે એ ખૂણો 90 નો છે।
तो एडी નું માપ આપણી પાસે છે તો કે અહીંયા મૂકશું 90 પ્લસ આ એબીસી એટલે અંદરનો ખૂણો મેળવવાનો છે બરાબર એ આપણે શોધવાનો છે એટલે આપણે એનું મૂલ્ય મૂકશું નહીં પ્લસ 90 સામે જશે એટલે માઇનસ થઈ જશે તો તેથી માપ કોણ એબીસી 180 માઇનસ 90 180 માઇનસ 90 થઈ જશે એટલે એનો જવાબ આવશે 90 તો તેથી માપ કોણ એબીસી બરાબર 90 હવે માપ કોણ એબીસી મળ્યો એટલે કે આ પ્રશ્નાચિહ્ન કર્યું તો એ આપણને ખૂણો મળ્યો કેટલાનો તો કે 90 નો હવે આપણી પાસે ત્રણ ખૂણા આવી ગયા એબીસીડી માં આપણને અહીંયા x નું મૂલ્ય શોધવાનું છે 70 60 અને 90 ત્રણ ખૂણા આપેલા છે તો x નું મૂલ્ય મળી જાય આ જ રીતે આપણે દાખલો ગણીશું બરાબર તો સૌપ્રથમ પહેલા આપણે એબીસી નું માપ મેળવ્યું એટલે કે એ મળ્યું 90 હવે આપણે ચારે ખૂણાના માપનો સરવાળો એ સૂત્ર મૂકી દઈએ એટલે કે અહીંયા માપ કોણ એ પ્લસ માપ કોણ બી પ્લસ માપ કોણ સી પ્લસ માપ કોણ એડીસી માં આપણે આ મૂકશું એટલે માપ કોણ ડી બરાબર આપણે શું મૂકશું એડીસી બરાબર 360 હવે અહીંયા આપણી પાસે એનું મૂલ્ય x છે તો અહીંયા મૂકશું x બી નું મૂલ્ય આપેલું છે 70 તો અહીંયા મૂકશું 70 સી નું મૂલ્ય 60 અને ડી નું આપણે મેળવ્યું છે 90 તો એ આવશે ડી ની જગ્યાએ બરાબર 360 આગળના દાખલાની જેમ જ આ ત્રણેયનો પેલા સરવાળો તો x ના x પ્લસ ત્રણેયનો સરવાળો કરીશી એટલે આપણને મળશે 220 9 6 15 15 ના 7 22 એટલે 220 બરાબર 360 હવે શું કરશું તો કે પ્લસ 220 છે અને સામે જવા દેશો એટલે એ થઈ જશે માઇનસ તો અહીંયા બાજુમાં હું કંઈક લખી દઉં તો તેથી x બરાબર 360 માઇનસ 220 આ 220 પ્લસ હતા સામે ગયા એટલે માઇનસ થઈ જાય તો 360 માઇનસ 220 તો તેથી x બરાબર આ બેની બાદબાકી કરી એટલે આપણને 140 મળશે તો x નું મૂલ્ય મળી ગયું કેટલું મળશે 140 એટલે ખૂણા એનું માપ થશે 140 બરાબર અહીંયા દાખલા નંબર 2 પૂરો થાય સૌપ્રથમ હજી એકવાર રિપીટ કરી તો એડીસી આપણે એડીઈ નું માપ આપેલું હતું એટલે કે બહારના ખૂણાનું માપ આપેલું હતું તો એના ઉપરથી પહેલા આપણે અંદરનો ખૂણો મેળવ્યો તો અંદરનો ખૂણો કેવી રીતે મળે તો કે રૈખિક જોડના ખૂણાનો ઉપયોગ કરી એક જ રેખા ઉપર આવેલા આ રેખા એક જ એના ઉપર આવેલા બે ખૂણા તો પાસના બે ખૂણા હોય એનો માપનો સરવાળો હંમેશા 180 થાય તો આપણે એનો ઉપયોગ કર્યો એટલે એડીઈ વત્તા ખૂણો એડીસી બરાબર 180 એમાં એડીઈ આપેલો તો 90 તો અહીંયા મૂક્યા 90 ખૂણો એડીસી આપણે શોધવાનો હતો અહીંયા એમના બરાબર 180 90 સામે ગયા એટલે માઇનસ થયા તો 180 માઇનસ 90 એટલે આપણને કોણ એડીસી નું માપ મળશે ખાલી 90 હવે એડીસી નું માપ મળ્યું એટલે અંદરનો ખૂણો મળી ગયો તો અંદરનો ખૂણો મળી ગયો હોય તો આપણને ત્રણ ખૂણા અંદરના મળી ગયા હોય તો ચોથો મળી જાય કારણ કે ચારે ખૂણાના માપનો સરવાળો થશે 360 તો ચારે ખૂણાના માપનો સરવાળો બરાબર 360 એમાં કિંમત આપેલી હતી એ મૂકી દીધી એનું માપ 1 બી નું 70 સી નું 60 ડી નું આપણે મેળવ્યું 90 અહીંયા ડી નું માપ મેળવ્યું એ આપણે 90 મૂકી બરાબર 360 જમણી બાજુનો સરવાળો કર્યો ડાબી બાજુનો અને એને આપણે જમણી સાઈડ જવા દીધા એટલે 360 માઇનસ 220 થયા એનો જવાબ મળી જાય x નો જવાબ મળશે 140 બરાબર તો અહીંયા દાખલા નંબર 2 પૂરો થાય હવે ત્યાર પછી દાખલા નંબર 3 આપેલો છે એ જોઈએ
હવે દાખલા નંબર સી માં આપણને એક આકૃતિ આપેલી છે, એ પંચકોણની આકૃતિ છે। એ પંચકોણની આકૃતિમાં આપણને બે ખૂણા એક્સ આપેલા છે, તો એ એક્સ નું માપ મેળવવાનું હોય તો આપણે સૌપ્રથમ અંદરના ખૂણાના પહેલા માપ હોવા જોઈએ। તો અંદરના ખૂણાનું એકનું માપ આપેલું છે 30, બેનું માપ તો એક્સ આપેલું છે, તો અહીંયા બાકીના બે ખૂણા વહી જાય એનું માપ આપણે શોધવું પડે। તો અહીંયા બે ખૂણાનું માપ મેળવવા માટે રેખિક જોડના ખૂણાનો જ ઉપયોગ કરીશું। તો સૌપ્રથમ મેં આકૃતિમાં નામ આપી દીધા A, B, C, D, E, આલી બાજુ F અને અહીંયા એક બિંદુ વધારાનું G। તો આપણને અહીંયા રેખિક જોડના બે ખૂણા મળશે, બરાબર, એક અહીંયા અને એક આ બાજુ, એટલે ટોટલ બે વાર આપણે રેખિક જોડના ખૂણાનો ઉપયોગ કરીશું। તો સૌપ્રથમ આપણે D ખૂણાનું માપ મેળવવું હોય અંદરનું, તો એના માટે રેખિક જોડના ખૂણા શું થશે? અહીંયા લખશું કે તેથી કોણ EDF, માપ કોણ EDF પ્લસ માપ કોણ EDC બરાબર 180, કાઉન્સમાં રેખિક જોડ, બરાબર। કારણ રેખિક જોડ। હવે અહીંયા આપણને EDF નું માપ આપેલું છે, એટલે કે 12 નો ખૂણો આપેલો છે 70, તો અહીંયા મૂકતો 70 પ્લસ આ ખૂણાનું માપ શોધવાનું છે, તો માપ કોણ EDC બરાબર 180, આ પ્લસ 70 સામે જશે એટલે માઇનસ થઈ જશે, તો તેથી માપ કોણ EDC બરાબર 180 માઇનસ 70, 180 માઇનસ 70 કરીએ એટલે આપણને જવાબ મળશે 110। તો EDC એટલે અંદરનો ખૂણો મળ્યો આપણને 110, તો અહીંયા ક્વેશ્ચન માર્ક હતો, અહીંયા હું કરી નાખીશ 110। હવે એવી જ રીતે આપણે BCD નું માપ મેળવવાનું છે, તો વળી એ જ વસ્તુ રિપીટ કરી, તો તેથી માપ કોણ BCG પ્લસ માપ કોણ BCD બરાબર 180, બરાબર, કારણ એમાં ઈ જવું છે રેખિક જોડ। હવે રેખિક જોડના ખૂણાનો ઉપયોગ કર્યો। હવે BCG નું માપ આપેલું છે, જો 12 ના ખૂણાનું માપ 60 આપેલું છે, તો અહીંયા મૂકશું 60, તો તેથી 60 પ્લસ માપ કોણ BCD બરાબર 180 પ્લસ 60 સામે જશે એટલે માઇનસ થઈ જશે, તો તેથી માપ કોણ BCD બરાબર 180 માઇનસ 60, 180 માઇનસ 60 કરીએ એટલે આપણને માપ કોણ BCD નું માપ મળી જશે 120। તો આ અંદરનો એક બીજો ખૂણો હતો એનું માપ પણ મળી ગયું। હવે અહીંયા આકૃતિ આપેલી છે, એમાં 5 ખૂણા આપેલા છે, તો 5 ખૂણા હોય ત્યારે અંદરના માપનો સરવાળો કેટલો થશે? તો આપણને ખબર ન હોય તો આપણે પેલા આ સૂત્ર આવતું કે n-2 ગુણ્યા 180, બરાબર, ખૂણાના માપનો સરવાળો, એનું સૂત્ર શું હતું? તો કે n-2 ગુણ્યા 180, એમાં n ની જગ્યાએ આપણે બાજુઓની સંખ્યા મૂકતા, તો આમાં ટોટલ 5 બાજુ છે, 1, 2, 3, 4 અને 5, તો 5 બાજુ હોય એટલે n ની જગ્યાએ 5 મૂકી, તો 5 - 2 ગુણ્યા 180, 3 ગુણ્યા 180, 18 તારીખ 54 એટલે 540। તો આપણને 5 ખૂણાના માપ આપેલા હોય ત્યારે, એટલે કે પંચકોણમાં ખૂણાના માપનો સરવાળો થશે 540, તો એનો આપણે ઉપયોગ કરી તો અહીંયા લખશું કેવી રીતે? તો કે તેથી માપ કોણ A પ્લસ માપ કોણ B પ્લસ માપ કોણ C પ્લસ માપ કોણ D
પ્લસ માપ કોણ ઈ બરાબર 540. રેડી? હવે આમાં એ નું માપ આપેલું છે તો કે 30. બી નું માપ આપેલું છે 1 તો અહીંયા મૂકશું 1. સી નું માપ આપણને મળ્યું 120. ડી નું માપ મળ્યું 110 પ્લસ ઈ નું માપ આપેલું છે x બરાબર 540. હવે શું કરશું તો કે પ્લસ વાળા અહીંયા આલી બાજુ જે કાંઈ અચળ સંખ્યા છે એનો સરવાળો અને x વાળાનો સરવાળો કરે, કારણ કે આમાં x ટોટલ 2 વાર છે એટલે એનો સરવાળો થશે. તો આ પેલા ખૂણાનો સરવાળો કરી તો કુલ થશે 150 અને 250 260. 30 પ્લસ 120 એટલે 150. 150 પ્લસ 110 એટલે 260. તો તેથી 260 પ્લસ x વાળા ટોટલ 2 છે તો x વત્તા x એટલે 2x બરાબર થશે 540. 260 પ્લસ છે બરાબરની સામે જશે એટલે માઇનસ થઈ જશે. તો તેથી 2x બરાબર 540 માઇનસ 260. તો 540 માઇનસ 260 કરી એટલે કેટલા મળશે તો કે તેથી 2x બરાબર મળશે 280. 540 માઇનસ 260 કરવા હોય 0 માંથી 0 જાય એટલે 0, 4 માંથી 6 ન જાય એટલે અહીંયા 4, અહીંયા 10, 10 ને 4 14, 14 માંથી 6 જાય એટલે 6 ને 8, 4 માંથી 2 જાય એટલે 2 એટલે ટોટલ મળશે 280. આપણને x નું મૂલ્ય કીધું હોય તો આપણને અહીંયા મળ્યા છે 2x એટલે હજી અહીંયા 2 વધારાના કહેવાય. તો એ 2 ગુણાકારમાં છે તો એને સામે જવા દેશો એટલે ભાગાકારમાં જશે. તો તેથી x બરાબર શું થશે તો કે 280 ના છેદમાં 2. તો તેથી x નું મૂલ્ય કેટલું મળશે તો કે અહીંયા આપણે છેદ ઉડાડી તો 140 મળે. 14 દુ 28 એટલે પાછળ આ મીંડું હતું એ મીંડું. તો x નું મૂલ્ય મળશે 140. તો અહીંયા આપણને ખૂણા B નું માપ કેટલું હશે 140 અને ઈ ખૂણાનું માપ હશે 140 એટલે બંને ખૂણાનું માપ આવશે 140 140. તો અહીંયા C દાખલો પૂરો થાય. ત્યાર પછીનો આપેલો છે દાખલા નંબર ત્યાર પછીનો દાખલા આપેલા છે એમાં ડી આવશે. તો દાખલા નંબર 6 નો આપણે ચોથો દાખલો એટલે કે ડી દાખલો ગણી. તો એમાં આપણને એક નિયમિત પંચકોણ આપેલો છે. આવી રીતે આપણને નિયમિત પંચકોણ આપેલો છે. એમાં એક ખૂણાનું માપ આપેલું છે x, બાકીના ખૂણા શોધવાના છે. તો અહીંયા હું નામ આપી દઉં A, B, C, D અને E. બરાબર. તો બાકીના બધા ખૂણાના માપ શોધવાના છે. સાવ સિમ્પલ દાખલો છે. હવે અહીંયા આપણને નિયમિત પંચકોણ આપેલો હોય એટલે કે નિયમિત એટલે કેવી રીતે તો કે બધી બાજુના માપ સમાન આપેલા. તો બધી બાજુના માપ સમાન હોય ત્યારે દરેક ખૂણાનું માપ પણ સમાન થાય. એટલે અહીંયા C નું માપ x હોય તો દરેક ખૂણાનું માપ કેટલું થશે x. એટલે અહીંયા B નું માપ પણ કેટલું થશે x, A નું x, E નું x અને D નું પણ x. એટલે દરેક ખૂણાનું માપ થશે x.
तो अँ पंचकोण आपेलू हो एटले अहींया ज आपणे वात करी के 5 खूणा आपेला होय त्यारे एना खूणाना मापनो सरवाळो केटलो थाय 540। तो अहींया पण ए ज वस्तु लागू पड़शे। तो अहींया आपणे डायरेक्ट लखशुं के तेथी मापकोण ए प्लस मापकोण बी प्लस मापकोण सी प्लस मापकोण डी प्लस मापकोण ई बराबर 540। हवे एनु माप बी नु बधानो सेम ज छे तो अहींया आवशे एनु माप x बी नु x सी नु x डी नु x ई नु पण x बराबर 540। टोटल अहींया बधा x वाळा छे એટલે બધાનો સરવાળો થાય તો 1 2 3 4 અને 5 तो 5 વાર x હોય એટલે 5x થશે बराबर 540। 5 ગુણાકારમાં આપણે x નું મૂલ્ય જોતું એટલે 5 ને છેદમાં જવા દેવો પડે તો તેથી x બરાબર શું થશે તો કે 540 ના છેદમાં 5। અહીંયા અંશ છેદ ઉડાડી તો તેથી x નું માપ મળશે 108। 540 ભાગ્યા 5 કરો એટલે આપણે જવાબ મળશે 108। 10 × 50 4 અને પાછળ મીંડું ઉતરે એટલે 40 એટલે 5 × 40 એટલે 108। તો અહીં x નું મૂલ્ય મળી ગયું 108 એટલે કે દરેક ખૂણાનું માપ કેટલું હશે 108 ડિગ્રી। તો અહીંયા આપણે દાખલા નંબર 6 ના 4 દાખલા પૂરા થાય। હવે ત્યાર પછી દાખલા નંબર 7 આપેલો છે એમાં 2 દાખલા આપેલા છે તો એ બંને દાખલા જોઈએ। હવે દાખલા નંબર 7 જોતા પહેલા આપણે એક મુદ્દો લખશું। એ મુદ્દો ખાસ યાદ રાખજો। તો એ મુદ્દો છે કે કોઈ પણ બહુકોણમાં બહિષ્કોણનું માપનો સરવાળો બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા 360 અંશ થાય। बराबर। तो कोई पण बहिष्कोण आपेलो बहुकोण आपेलो होय तो ई बहुकोणना बहिष्कोणना मापनो सरवाळो हमेशा 360 अंश थशे। पछी त्रिकोण होय के चतुष्कोण होय के पंचकोण होय बराबर। तो कोई पण खूणानो मापनो सरवाळो એટલે કે બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા 360 થાય। બહિષ્કોણ કોને કહેવાય તો કોઈ બહુકોણ આપેલો હોય એની બહારની બાજુના જે ખૂણા હોય એ બધાને બહિષ્કોણ કહેવાય। તો એ આપણે વ્યવસ્થિત સમજવું હોય તો દાખલા નંબર 7 માં पहली आकृति आपेली है एक त्रिकोण आपेलो है। આવી રીતનો આપણને એક ત્રિકોણ આપેલો છે। એ ત્રિકોણમાં આપણને બધાના માપ આપેલા છે। આ ખૂણાનું માપ આપેલું છે y, આ ખૂણાનું માપ આપેલું છે z, આ ખૂણાનું માપ આપેલું છે x અને અંદરના બે ખૂણાનું માપ આપેલું છે એકનું છે 30, આનું આપેલું છે 90।
આપણને પૂછ્યું છે શું તો કે x પ્લસ વાય પ્લસ ઝેડ શોધો. તો સૌ પ્રથમ એક્સ વાય અને ઝેડ મેળવવા પડે. તો સૌ પ્રથમ આપણે શું કરશું તો કે અહીંયા બે ખૂણા એક જ રેખા ઉપર આવેલા છે એટલે એ રૈખિક જોડના ખૂણા થશે. એવી જ રીતે અહીંયા પણ ઝેડ પ્લસ 30 કરી તો એ પણ રૈખિક જોડના ખૂણા થાય. એવી જ રીતે અહીંયા અંદરનો ખૂણો છે એ વાય સાથે રૈખિક જોડનો ખૂણો બનાવે. તો સૌ પ્રથમ પેલા આ બે ખૂણા શોધશું એટલે કે ઝેડ અને એક્સ રૈખિક જોડના ખૂણાનો ઉપયોગ કરી એક્સ અને ઝેડ શોધશું. તો હું અહીંયા હવે આપણે ક્રમ એટલે કે નામ નંબર ન આપી તો ડાયરેક્ટ આપણે લખી શકીએ કે x પ્લસ 90 બરાબર 180. કારણ તો કે રૈખિક જોડના ખૂણા રૈખિક જોડ બરાબર. હવે અહીંયા આપણે x નું મૂલ્ય જોતું હોય તો આ 90 સામે જશે એટલે માઇનસ થઈ જશે. તો તેથી x બરાબર 180 માઇનસ 90. 180 માઇનસ 90 કરીએ એટલે આપણને કુલ કેટલા મળશે તો કે x બરાબર 90. હાલો x નું મૂલ્ય મળી ગયું. એવી જ રીતે આપણે z નું મૂલ્ય મેળવવું તો z પ્લસ 30 બરાબર 180. એમાં પણ સેમ જ આવશે કારણમાં રૈખિક જોડ એ એક જ રેખા ઉપર આવેલા છે તો એ રૈખિક જોડના ખૂણા થાય. આ પ્લસ 30 સામે જશે એટલે માઇનસ. તો તેથી z બરાબર 180 માઇનસ 30. તેથી z બરાબર કેટલા આવશે 150. રેડી. હવે અહીંયા આપણને x મળી ગયો z મળી ગયો y મળી જશે. કેવી રીતે મળશે તો અહીંયા x નું મૂલ્ય આપણને મળી ગયું 90, z નું મૂલ્ય મળી ગયું 150. તો y નું મૂલ્ય મેળવવા માટે ત્રણેય ખૂણા બહાર આપેલા છે. જો આ ત્રિકોણ છે એમાં બહારની બાજુ x y અને z આપેલા હોય તો એ ત્રણેય ખૂણા બહારની સાઈડ હોય તો એને બહિષ્કોણ કહેવાય. તો એ ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા 360 થાય. બરાબર. તો અહીંયા આપણે ડાયરેક્ટ લખશું કે તેથી x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 360. બધાની કિંમત મૂકવી હોય તો x ની કિંમત મળી છે 90 અને z ની 150. અહીંયા x ની જગ્યાએ 90, y ની મૂલ્ય આપણને ખબર નથી, z નું મૂલ્ય આપણને આપેલું છે 150 બરાબર 360. આ y નું મૂલ્ય મેળવવા માટે આ બેનો પેલા સરવાળો થશે. તો એનો સરવાળો થશે 240 બરાબર 360. 240 પ્લસ છે સામે જશે એટલે માઇનસ થઈ જશે. તો તેથી y બરાબર 360 માઇનસ 240. તેથી y નું મૂલ્ય કેટલું મળશે તો કે 120. y નું મૂલ્ય મળી ગયું 120. હવે આપણને x પ્લસ વાય પ્લસ ઝેડ શોધવાનો કીધો તો અહીંયા આપણે મૂકશું x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર x નું મૂલ્ય હતું 90, y નું મૂલ્ય મળ્યું 120 અને z નું મૂલ્ય હતું 150. આ ત્રણેયનો સરવાળો કરશું એટલે આપણને મળશે 270 પ્લસ 90 એટલે 360. હવે જો x y અને z બહિષ્કોણ હતા તો બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા 360 થાય. એટલે તમારે અહીંયા કોઈ પણ 3 ખૂણા હોય અથવા 4 ખૂણા હોય બહિષ્કોણનો સરવાળો કરશો એટલે હંમેશા અહીંયા 360 જવાબ આવશે. બરાબર. તો અહીંયા જો દાખલા નંબર એ અહીંયા પૂરો થાય છે એમાં અહીંયા જવાબ તમારે 360 ન આવે તો તમારો દાખલો ખોટો છે એવું માનવાનું. બરાબર. એટલે અહીંયા 360 જવાબ આવશે. એવી જ રીતે એના પછીનો દાખલો છે એમાં x પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ શોધવાનો કીધો છે અને એમાં પણ 360 જ જવાબ આવશે. બરાબર. તો એ આપણે જોઈએ. તો દાખલા નંબર 7 માં આપણને b આપેલો છે એ
તેની આકૃતિ આપણે દોરવી હોય આવી રીતે આકૃતિ આપેલી છે. અહીંયા આપેલું છે x y z. આ ખૂણાનું માપ આપેલું છે 60. અહીંયા આપેલું છે w. આ ખૂણાનું માપ આપેલું છે 120 અને આ ખૂણાનું માપ આપણે 80. આમાં x પ્લસ y પ્લસ z પ્લસ w મેળવવા છે તો પહેલા આપણે x y z ની મૂલ્ય મેળવશું, ત્યાર પછી w. હવે x y z નું મૂલ્ય મેળવવા માટે આપણે 3 વાર રેખીય જોડના ખૂણાનો ઉપયોગ કરીશું. એક તો અહીંયા આવશે x પ્લસ 120 બરાબર 180, પછી y પ્લસ 80 બરાબર 180 અને z પ્લસ 60 બરાબર 180. એવી રીતે 3 વાર રેખીય જોડના ખૂણાનો ઉપયોગ કરી એટલે આપણને 3 ના મૂલ્ય મળી જાય. પછી એના ઉપરથી ચોથાનો મળશે અને પછી ચારેયનો સરવાળો. તો સૌ પ્રથમ આપણે x થી શરૂઆત કરી તો અહીંયા લખશું કે તેથી x પ્લસ 120 બરાબર 180 પ્લસ 120 સામે જશે એટલે માઇનસ થઈ જશે. x બરાબર 180 માઇનસ 120. 180 માઇનસ 120 કરી એટલે આપણને મળશે ખાલી 60. x નું મૂલ્ય મળી ગયું 60. હવે એવી જ રીતે y નું મેળવી તો અહીંયા લખશું આપણે તો તેથી y પ્લસ 80 બરાબર 180. અહીંયા કૌંસમાં લખવું હોય તો રેખીય જોડ. $180. આમાં પણ ઈ જ આવશે રેખિક જોડ. પ્લસ 80 સામે જશે એટલે માઇનસ થઈ જશે તો તેથી y બરાબર 180 માઇનસ 80. 180 માંથી 80 જશે એટલે y ની કિંમત મળશે 100. અહીંયા y નું મૂલ્ય મળ્યું આપણને 100. હવે એવી જ રીતે z નો વાર તો તેથી z પ્લસ 60 બરાબર 180. એમાં પણ કારણમાં એ જ આવશે રેખિક જોડ. પ્લસ 60 સામે જશે એટલે માઇનસ થઈ જશે તો તેથી z બરાબર 180 માઇનસ 60. અહીંયા આવશે 120. હવે આપણે w નું માપ મેળવવું હોય તો ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થશે, કારણ કે બધા બેઝ કોણ છે. તો અહીંયા ડાયરેક્ટ લખશું કે તેથી x પ્લસ y પ્લસ z પ્લસ w બરાબર 360. x નું મૂલ્ય આપણને આપ્યું છે 60 પ્લસ y નું મૂલ્ય મળ્યું 100, z નું મળ્યું 120, w શોધવાનો છે અને અહીંયા આવશે 360. હવે અહીંયા ત્રણેયનો સરવાળો કરી એટલે 280 મળશે. આ પ્લસ 280 સામે જશે એટલે માઇનસ થઈ જશે તો તેથી w બરાબર 360 માઇનસ 280. એ બંનેની બાદબાકી કરી નાખી એટલે w નું મૂલ્ય મળશે 0 16 માંથી 8 જાય એટલે 8 એટલે 80 મળશે. તો w નું મૂલ્ય મળી ગયું 80. હવે ચારેયનો સરવાળો આપણને શોધવાનો કીધો તો તેથી x પ્લસ y પ્લસ z પ્લસ w બરાબર x નું મૂલ્ય મળ્યું છે 60, y નું 100, z નું 120 અને w નું 80. આ ચારેયનો સરવાળો કરીએ એટલે આપણને મળશે 360.
100 + 60 160, 160 ને 20 180 અને +100 એટલે 280, 280 + 80 એટલે 360. તો અહીં આપણને ચારેય ખૂણાના માપનો સરવાળો મળશે 360. જો ચારેય ખૂણાના માપનો સરવાળો 360 ન મળે તો આપણો દાખલો ક્યાંક ખોટો છે. બરાબર. તો આ સાથે સ્વાધ્યાય 3.1 પૂરું થાય છે. હવે આવશે સ્વાધ્યાય 3.2. તો એમાં સ્વાધ્યાય 3.2 માં આપણે આજ બહિષ્કોણના ખૂણાના ઉપયોગથી જ સ્વાધ્યાય 3.2 કમ્પ્લીટ કરશું. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ કે સ્વાધ્યાય 3.1 સુધીનું રાખીએ. આજે જે કંઈ ચલાવ્યું એ બધું તમારે વ્યવસ્થિત સારા અક્ષરે પાકી બુકમાં લખવાનું છે. હવે આવશે સ્વાધ્યાય 3.2 એ આપણે આવતા વિડીયોમાં જોશું. થેન્ક યુ.